વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ દર વર્ષની માફક તાલુકામાં સંકલ્પ સ્કૂલે માર્યું મેદાન. સંકલ્પ સ્કૂલનો વિદ્યાર્થી અક્ષય ચૌધરી 93.23% લાવી તાલુકામાં રહ્યો પ્રથમ. રિપોર્ટ બાય જોરાભાઈ સોલંકી, બનાસકાંઠા. મારું નામ ચૌધરી અક્ષયકુમાર સગ્રામભાઈ. ગઈકાલે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું, જેમાં A1 ગ્રેડ સાથે 650માંથી 606 માર્ક્સ અને સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે રહ્યો છું. બાયો અને કેમિસ્ટ્રીમાં મારે 100 માર્ક્સ છે, તેમજ ગુજકેટમાં 107.5 માર્ક્સ છે. મારી શાળા તેમજ શાળાનું મેનેજમેન્ટ અને શાળાનું વાતાવરણ મારા જેવા બીજા બાળકોનું દર વર્ષે ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ લાવે છે. હું ખૂબ ખુશ છું કે હું આ શાળામાં મેં અભ્યાસ કર્યો, તેમજ રાત્રે અને દિવસે અમે બધા મિત્રો મોડા સુધી મહેનત કરતા. હું નીટ હોય કે જી હોય, આ જ સ્કૂલને શ્રેષ્ઠ પરિણામનું માનું છું. શિક્ષકોએ શરૂઆતથી લઈ અને એન્ડ સુધી બધા છોકરાઓને સહકાર આપ્યો જ છે. તમારા વાલી વારસાઓએ તમને આ બાબતે ભણવા માટે કેટલો પ્રોત્સાહન આપ્યો? મારા વાલીએ મને ભણવા માટે સારી એવી શાળા અને સારું એવું વાતાવરણ પૂરું પાડવા મને મદદ કરી છે. આગામી આપને શું બનવાની ઈચ્છા છે? આગામી મારે ડૉક્ટર બનવાની ઈચ્છા છે. મેં ધોરણ 10 પડ્યા પછી ધોરણ 11 સાયન્સમાં સંકલ્પ સ્કૂલમાં એડમિશન લીધું. તો સંકલ્પ સ્કૂલમાં ધોરણ 11થી લઈને ધોરણ 12 સુધી બધા સાહેબોએ મને અને બધા બાળકોને ખૂબ જ સારી રીતે પ્રોત્સાહિત કરી અને જોડે રહીને અને રાત્રે પણ મોડા સુધી રહીને અમને મહેનત કરાવી છે. હું આ શાળાને શ્રેષ્ઠ પરિણામનું ગૌરવ માનું છું. મારી જોડે રહેતો અક્ષય, બરાબર, અને ખૂબ મહેનત કરી. સંપર્ક સ્કૂલનો ખૂબ આભાર. એમએસ ગુરુજીનો બહુ ધ્યાન રાખ્યું, એમને ખૂબ ટકા આવ્યા, એને ખૂબ ખુશ છું. બસ મને યાદ રહેશે જિંદગીભર કે મારી જોડે આ છોકરો રહ્યો અને આગળ વધે, ડૉક્ટર બને, એવી હું ભગવાન આગળ પ્રાર્થના કરું છું. નમસ્કાર. ગઈકાલે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં ધાનેરા તાલુકામાં કુલ 526 બાળકોએ પરીક્ષા આપી હતી અને એમાંથી 475 બાળકો પાસ થયા હતા. ધાનેરા તાલુકાનું પરિણામ 90.30% રહ્યું. સાથે સાથે વાત કરતાં અમને આનંદ થાય છે કે અમારી સંકલ્પ સાયન્સ સ્કૂલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર અમારો વિદ્યાર્થી ચૌધરી અક્ષય સંગ્રામભાઈ, જેને 650માંથી 606 માર્ક્સ મેળવ્યા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જેની સાયન્સ PR 99.98 છે. દરેક વાલીઓને જણાવતા અમને આનંદ થાય છે કે ધાનેરા તાલુકામાં A1 ગ્રેડ માત્ર એક જ વિદ્યાર્થીએ મેળવ્યો છે અને એ અમારી શાળાનો છે. અમારી શાળામાં બોર્ડની સાથે સાથે ગુજકેટની પણ બહુ સારી તૈયારી કરાવવામાં આવે છે. નીટ અને જીની પણ બહુ સારી તૈયારી કરાવવામાં આવે છે. ગઈ સાલ અમારી શાળામાંથી કુલ 23 વિદ્યાર્થીઓ MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો અને વાત કરીએ એના અગાઉના વર્ષની તો અમારી શાળામાંથી 24 વિદ્યાર્થીઓ MBBSનો પ્રવેશ મેળવ્યો હતો. નીટ જીની સાથે બોર્ડ અને ગુજકેટના પરિણામો લાવવા બહુ અઘરા છે, કારણ કે બાળકો નીટ જીની તૈયારી કરતા હોય તો બોર્ડ ગુજકેટના પરિણામો આપણને ઓછા મળે. પરંતુ અમારી શાળાના તમામ શિક્ષક મિત્રોના અમે ખરેખર આભારી છીએ, ટ્રસ્ટીશ્રીઓના અમે આભારી છીએ કે એવું વાતાવરણ બાળકોને પૂરું પાડે છે, અને વિશેષ વાલીઓના આભારી છીએ કે વાલીઓ સહયોગ આપી રહ્યા છે. ગુજકેટની વાત કરીએ તો અમારી શાળાની અંદર હાઈએસ્ટ માર્ક્સ 110 પુરોહિત શ્રુતિ અને સુથાર શૈલેષે લાવ્યા છે, જે પણ ધાનેરા તાલુકામાં પ્રથમ છે. તો ગુજકેટમાં 100+ અમારા કુલ 19 વિદ્યાર્થીઓ છે. A1માં ધાનેરા તાલુકાનો એક વિદ્યાર્થી એ સંકલ્પ સ્કૂલનો છે. A2 ગ્રેડની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં કુલ 36 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એમાંથી અમારા વિદ્યાર્થીઓ 19 છે. તો બોર્ડના પરિણામો, ગુજકેટના પરિણામો જે જાહેર થયા એનાથી સંકલ્પ સાયન્સ સ્કૂલના તમામ વાલીઓ, તમામ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષક મિત્રો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. વાલીઓના સહયોગ બદલ શાળા પરિવાર, શાળાના ટ્રસ્ટીઓ અને હું સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ચૌધરી સગ્રામભાઈ તેજાભાઈ, ગામ જડિયાલી, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા. મારો બાબલો અક્ષય આ શાળાની અંદર ધોરણ 12માં હતો અને આ વખતે જે રિઝલ્ટ આવ્યું એમાં 650 ગુણમાંથી 606 ગુણ એને મળ્યા છે. સાથે સાથે 2 વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરે છે અને ધાનેરા તાલુકામાં A1 ગ્રેડમાં સૌથી પ્રથમ છે. અને શાળા વતી જે શાળાના તમામ સ્ટાફ અને
શિક્ષકોએ ખૂબ મહેનત કરાવી અને એ મહેનતનું પરિણામ આજે મને મારા બાળક જે મેળવ્યું છે એના ઉપરથી ખૂબ ખુશ છું. તેથી શાળા અને શાળા પરિવારનો ખૂબ ખૂબ આનંદ અનુભવું છું અને હું પણ આ રિઝલ્ટથી ખૂબ ખુશ છું. હું મારા બાળકને આમ તો હવે આ મેડિકલ લાઇનમાં જવાની ગણતરી છે, પણ તેમ છતાં આ બાળકને હજી કોઈ વિશેષ એનું પોતાની ઈચ્છા હશે તો એ પ્રમાણે હું એને જે કોઈ અભ્યાસ કરવો હશે તો એના માટે એને હું પ્રોત્સાહિત કરી. શાળામાં તો જ્યારે અહીંયા શાળામાં એડમિશન લીધું ત્યારથી જ લગભગ તો સાહેબો દ્વારા મને જાણવા મળ્યું કે આ બાળક તમારું મહેનતું છે અને જ્યારે 12મું પાસ કરશે ને એ વખતે પણ આ સારું રિઝલ્ટ લાવશે એવું મને એ વખતે પણ જાણવા મળેલું. આભાર તો ખૂબ એમ દરેકનો આભાર માનું છું. ખૂબ મહેનત કરાવી, ધ્યાન રાખ્યું અને એની જો લક્ષ્ય હતો ત્યાં સુધી પહોંચાડ્યો એટલે એમનો ખૂબ ખૂબ આભાર.